હા રંપા ગાઈસ ગોળો ખાઈ રહ્યા છે. જો શિયાળો આવી ગયો છે. ઉનાળો એટલે ઉનાળો શિયાળો આપણે બરોબર વિવેક તારને ખાવા બરફ કાવે તાર મમ્મીને કે ખવડાવજો રસ છે ને રસ કાયમ લાવીશ ને હવે અને કાપડું તો બટા સારું પેટ છે મારું ફાટેલું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો સવારના વાગી જશે ગાઈસ 8 અને આપણે અત્યારે માલ બનાવી નાખ્યો છે ગાઈસ. આ કરવું છે ગાઈસ હજી પ્લાસ્ટર. 2 થેલી પડી હતી તો સિમેન્ટ વાપરી નાખી ગાઈસ. આ બધું પ્લાસ્ટર કરી નાખો જેટલો થાય એટલું આપણાથી આજે. અને ભાગ્યા છે ગાઈસ લાકડા લેવા, તો અમને આવશે. આ બાજુ અમારા વિવેકભાઈ, રિંકુબેન ને રિશુબેન રમે છે એના નહીં. વિવેક શું કરે રો બેટા? હે ખટારા. આ બાજુ પડી છે ગાઈસ આપણું બાઇક ને. તો ફાઇનલી ગાઈસ આપણે ગંભાના પિયરથી એટલે કે દુશ્મન મામાના ઘેરથી ઘેરે આવતા રહીએ છીએ. અને હવે કામકાજ પણ ચાલુ કરવું છે ગાઈસ. તો આગળ જોઈએ. હા ગાઈસ ઘઉં પડ્યા છે, ધનેરામાં પડી ગયા હતા એટલે. તો ચલો ગાઈસ મોટર ચાલુ કરીએ. મોટર ચાલુ કરી ફટાફટ પાણી છાંટી નાખીએ ગાઈસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આગળ જોઈએ કે આપણે આખા દિવસમાં કેટલું કામકાજ કરી શકીએ છીએ. તો ચલો ગાઈસ મોટર કાંઠા બારે પછી કરીએ કામ ચાલુ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો ગાઈસ. તો હેલો ગાઈસ, આપણે પ્લાસ્ટર કરવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે ગાઈસ. એટલું કર્યું છે. હવે આ બાજુ બુકો છાંટી મૂકી દીધો છે. તો ફટાફટ માલ હાથે ભરી ગાઈસ કરવાનું છે. તો ગાઈસ આ છે આપણું ઘર. તો આગળ પ્લાસ્ટર બધું બાકી છે ગાઈસ. આ ઢાંકવાનું છે, આ બધું કરવાનું છે ગાઈસ. તો ફટાફટ આપણે પ્લાસ્ટરનું કામકાજ ચાલુ કરી નાખીએ. તો ફાઇનલી ગાઈસ રંપા ઘેર આવી ગયા છે લાકડા લઈ. એ વિવેક, જય માતાજી. રંપા જય માતાજી. શું બનાવો છો? શાનું બનાવો? બધું બન્યું શું હતું? એમાં શું હતું બન્યું? બટાકાની વેફર એમ. તો ગાઈસ રંપા તળી રહેશે મસ્ત મજાની વેફર. અને અમારા વિવેકભાઈ રમે રાખે ને વિવેક. એ વિભુ ખટાર બોડી જાય જી, ખટાર બોડી જાય જી, બોડી જા મૂકી. આપણે ગાઈસ તો બધું નાખી દઈશું. તાસ શું કરવા? તાસ જોવે છે. બાજુ પાણી ઢોળતા હો, રોજ આવતા નથી આમ થામ. તું એ ઢોરી આખો ના ઢોરી નથી. તો હેલો ગાઈસ, 12 વાગી જશે ને હજી તો જમવાનું આપણે વહેલું ખાઈ રહ્યા છીએ. સોનપુરા તો ખાતા 1-1:30-2 વાગે એટલે કાંઈ કટ લેતા નહીં આપણે. અને આજે તો મસ્ત જમવામાં બનાવી છે રંભાઈ ફુલીવરની સબ્જી તકતકાટ અને ગવાના રોટલા ને ઠંડી છાશ. રંભા 10 વાગે ખાના, આજ 12 વાગે છે. કાંઈ ટેવ પડી જાય અઠવાડિયું રહી, મને એવો ડર લાગે. ઓહો ચા એવો તાપ તો પીન તૂટી જાય. હવે ત્રણ દોડિયા માલ આવ્યો બધું અમે એકલો સોટાડ્યો બનાવ્યો હાથે બધું હાથે ને. તો અમે તો એટલો સિરત વાપર્યો છે. અમે તો એટલો સિરત વાપર્યો છે. હા ચલો ગાઈસ તો ખાઈ લઈએ. ગરબતવાળા નહીં હાલે આપણને કોઈ વાતે. ક્યાં દારો હે ગાઈસ? આજે તો શિયાળાની કે ઉનાળાની શું લાયા રંભા? હા રંભા ગાઈસ ગોળો ખાઈ રહ્યા છે. જો શિયાળો આવી ગયો છે. ઉનાળો એટલે ઉનાળો શિયાળો આપણે બરોબર વિવેક તારને ખાવા બરફ કાવે તાર મમ્મીને કે ખવડાવજો ડીશ. તો ગાઈસ ગામમાં આવે તો ગોળો ખાવા એટલે રંભા લાવી છે ડીશ. બેઠા ખાય છે. ઠંડી લાગે છે. કશું ઠંડુ લાગતું નહીં. તૂટો ફૂટો નાખ્યો કે નહીં મેં આમાં નહીં એમ? ડ્રાય ફ્રૂટ નાખે ભાઈ વાળા. હે
કોણ ના પાડે તને કપડાં હંચી લો હવે ખાવા બાવાનું કરો ગોટા શું બનાવે મેં કીધું બનાય એમ જ્યાં પણ એ કે તું બનાવી રીતનો રહ્યા તો બીજી રીતનો ચારે ફાટ્યો તો લુકડા તમે લેવા જાય અહીંયા પાડીને લાખ ના લેવા કેમ એમથી એવું હા બે હેના લાકડા લઈને 400 હાલો ફાડી એવું થયું ને 4 થી 100 રૂપિયાનું તો ગાય છાશ પડી છે ને અમારા ભાવે રાંધવાની તૈયારી કરે છે કપડાં બપડા હંચેલી નાખે નહીં સારું લો હવે ફોન કરી ચાર્જિંગમાં મૂકી દો બારે દાળ બાફા મેચી છે આ ભાત બાફા મેલ્યા છે કેટલા વાગ્યા છે ખબર આ બાજુ મારે ભાત બેઠા છે હા આ વિવેકભાઈ ઓ વિવેક વિવેકભાઈને આખો દિવસ કાંઈ જોવે ફોન જોવા અને મમ્મી પણ બેઠા નરવા છે એટલે કે ફોન જોવા બેઠા બેઠા લાવો હું લહાણ ફોલું માં દાળ બાફા મેલી હા ચારું હેલો ભાત મેલે હે દાળ બારે બફાર તો જો ગાઈસ અમારો ભાઈ જમવાની તૈયારી બધી કરી નાખી અને દાળ બાર બનાવી નાખે વાગી પછી પહોંચી જશે ગાઈસ જો કે ઓનર હોય એટલે દાળો તો બહુ મોડો વાસને 7 વાગે નહીં રંબા મશીન ને આમે અંધાર થતા ખવાય દાળ સતું ના ખાવા ના મજા આવે તો ચલો તાર ભાઈ ફટાફટ રાંધી ના આવો પછી આપણે મળીએ ગાઈસને થઈ જાય એટલે તૈયાર તો ફાઇનલી ગાઈસ સાંજ પડી જશે ને આજે અમારા દેશુબેન ઉનાળાની શરૂઆત થઈ જશે ને શું લાવી દઈશું કે રસ કાયમ લાવીશ ને હવે અને કાપડું તો બટા સારું પહેર છે મારું ફાટેલું પહેરે મને કીધું ચાલ ટી શર્ટ બટા નાખી અંધાવું પડશે હવે ફાટેલું એવી ગાડી છે તો બાજુ ગઈ છે તમે ભાઈ મસ્ત મજાના ભાત બનાવી નાખ્યા છે બનાવી છે દાળ ચાલો બધું આગે બે જા બસ આગે બેન પી લે તો હેલો ફેમિલી સાંજ પડી જશે વાગી જશે 7:30 ને એટલે આપણે ખાવાનું તૈયાર થોડું ઘણું ખાઈ પણ લીધું છે ગાઈસ જમવામાં મસ્ત બને દાળ ભાત સાથે રોટલા નાશે કાંઈ કેરીનો રસ આ બાજુ અમારા પખાઈ જશે આ બાજુ અમારા વિવેક ભાઈ છે એ ભાત છે બધું ચોખા ખાવા છે ચોખા ખાવા છે એ પડિયામાં લો ખાય તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશો વિડીયો તમે વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું બીજા વિડીયોમાં ત્યાં ઘડા જય માતાજી